દહેજની શ્વેતાયન કેમટેક ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલા શ્વેતાયન કેમટેક ફાર્મા કંપનીમાં આજે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાના પગલે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 6 ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડના લશ્કરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દોડી ગયા હતા અને આગને બુઝાવવા માટેના તમામ પ્રયાસો શરૂ કર્યા છે. આગના કારણે કંપનીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેનાથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. આગની ગંભીરતા જોતા પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સલામતી માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. જોકે આગના કારણે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.